છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લા. દાહોદ લીંબડી તાલુકાના પેથાપુર ગામે યોજાયેલા વિરાટ હિન્દુ સંમેલનમાં આદિવાસી ઇતિહાસ અવગણાયો હોવાની ઉઠી ચર્ચા. દાહોદ જિલ્લાના લીંબડી તાલુકાના પેથાપુર ગામે તારીખ 8/2/2026ના રોજ પેથાપુર માધ્યમિક શાળા ખાતે 9 ગામોના હિન્દુ સંમેલન સમિતિ પેથાપુર મંડળ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનનું અધ્યક્ષપદ પૂર્વ અધિક કલેક્ટર શ્રી SP મુનિયા સાહેબે સંભાળ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ગામમાં કળશ યાત્રા તથા રેલી સ્વરૂપે કરવામાં આવી હતી. ત્યારબાદ દીપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બાળિકાઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત ગાઈ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ધનાભાઈ ડામોર, મહર્ષિભાઈ ભટ્ટ, ધુરપલસિંહભાઈ સોની, પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા તેમજ રાજુભાઈ ડામોરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. RSSના 100 વર્ષ પૂર્ણ થયાના ઉજવણીના ભાગરૂપે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના સંગઠનો સંકળાયેલા હોવાનું પણ જણાવ્યું હતું. પરંતુ સંમેલનમાં આપવામાં આવેલી માહિતી અંગે આદિવાસી સમાજમાં ગંભીર ચર્ચાઓ અને પ્રશ્નો ઊભા થયા છે. સંમેલનમાં જાતિ કોઈ પણ હોય, ધર્મ હિન્દુ જેવા સૂત્રો રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ શ્રી માર્કંડે કાટજુ સાહેબના ચુકાદા મુજબ આદિવાસીઓને હિન્દુ ધર્મમાં સમાવેશ થતો નથી. તેઓ સનાતની પ્રકૃતિ પૂજક તરીકે ઓળખાય છે અને 7 પરંપરાગત ધર્મોમાં તેમનો સમાવેશ થતો નથી. 1961 પછીથી આદિવાસીઓએ હિન્દુ ગણવામાં આવ્યા હોવાની ઐતિહાસિક ચર્ચા પણ ચાલી રહી છે. તો પછી સત્ય શું? આ ઉપરાંત મહારાણા પ્રતાપના ઇતિહાસમાં પૂજા ભીલનું યોગદાન, અકબર સામેના યુદ્ધમાં પૂજા ભીલની સેના ને 7 વર્ષ સુધી મહારાણા પ્રતાપને મળેલો સહારો, આ તમામ આદિવાસી ઇતિહાસને સંમેલનમાં ઉજાગર કરવામાં આવ્યો ન હોવાનો આરોપ સ્થાનિક લોકો કરી રહ્યા છે. ગુરુ ગોવિંદ ગુરુ મહારાજના ઇતિહાસમાં પણ હિન્દુ શબ્દનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળતો નથી અને તેમની મુખ્ય ભીલરાજ હતી. આ હકીકતોને પણ સંમેલનમાં અવગણવામાં આવ્યું હોવાનું ચર્ચાયું છે. મીડિયા દ્વારા આયોજકો પાસે પૂછવામાં આવ્યા હતા, પરંતુ ઉપરથી આદેશ નથી કહીને બાઇટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. લોકોના પ્રશ્નો અંગે સ્પષ્ટતા આપવાને બદલે આયોજકો દ્વારા મૌન સેવામાં આવ્યું હોવાનું કારણે વધુ શંકાઓ ઊભી થઈ છે. આદિવાસી વિસ્તારમાં હિન્દુ ધર્મના કાર્યક્રમો યોજાયા, પરંતુ આદિવાસી ઇતિહાસ, સંસ્કૃતિ અને કાયદાકીય સ્થિતિ, હિન્દુ મેરેજ એક્ટ સાથેની અસંગતતા અંગે કોઈ સ્પષ્ટતા ન કરવામાં આવે તો આદિવાસીઓને હિન્દુ ધર્મ સાથે કેવી રીતે જોડવામાં આવે એવો સવાલ લોકોના મોઢે ઉઠી રહ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈ આદિવાસી સમાજમાં અસંતોષ અને ચર્ચાનું વાતાવરણ સર્જાયું છે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. ભારતની અર્થવ્યવસ્થા એ અંગદના પગની જેમ જમાવીને બેસી છે, મોખરેના સ્થાન ઉપર પહોંચી છે. અવકાશ હોય, સુરક્ષા હોય, ટેકનોલોજી હોય, સ્વાસ્થ્ય હોય, આવા અનેક ક્ષેત્રોમાં ભારત જે છે એ સ્વાવલંબી બન્યું છે. ભારતની દેન કહી શકાય એવું યોગ અને આયુર્વેદ આખા વિશ્વએ સ્વીકાર્યું છે અને એની તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે આખું વિશ્વ આ ભારત તરફ મીટ માંડીને બેઠું છે અને ભારત આવા પરમ વૈભવના સ્થાન ઉપર પહોંચવા માટે જે ગતિથી આગળ વધી રહ્યું છે અને વિશ્વના તમામ ક્ષેત્રોમાં ભારત જ્યારે નેતૃત્વ કરી રહ્યું છે, ત્યારે દુનિયાને પણ ભારત તરફથી અનેક અપેક્ષાઓ છે અને ભારતનો વધતો જતો આ પ્રવાહ, આ પ્રભાવ જે છે એ આ 100 વર્ષના સામાજિક જાગરણની સફળતાની સાધનાનું પરિણામ છે. આપણા સમાજે અને રાષ્ટ્રે અનેક સંઘર્ષોનો સામનો કર્યો છે. મહર્ષિભાઈએ એની સ્વતંત્રતા પહેલાની વાત કરી છે અને એમાંથી ભારત દેશ જે છે એ અજેય બહાર આવ્યો છે. પરંતુ તેમ છતાં પણ આજે આપણા દેશની સામે અનેક સંકટો આવી રહ્યા છે. એ બાહ્ય સંકટો પણ છે અને આંતરિક સંકટો પણ છે. આ શક્તિઓ જે છે સંપૂર્ણપણે હારી નથી ગઈ અને સમાજને તોડવા માટે, ભારતને તોડવા માટે સતત પ્રયાસો કરી રહી છે. અને છેલ્લા 10 વર્ષની જો વાત કરીએ તો અલગાવવાદી શક્તિઓ ભારતની અંદર સંપૂર્ણપણે ગામે ગામ સુધી પગ પેસારો કરી ચૂકી છે અને ભારતના હિન્દુ સમાજને
આ સનાતન સંસ્કૃતિને ઠેસ પહોંચાડવા માટેની એક પણ વાત છોડી નથી રહી. આદિવાસી હિન્દુ નથી, આવી વાતો લઈને સમાજની સામે મૂકે છે અને એમને એમાં જોડવાના પ્રયાસો કરે છે. વિવિધ પ્રકારના ગતકડાઓ દ્વારા આદિવાસી હિન્દુ નથી એવું સાબિત કરવાના પ્રયાસો કરી છે. પરંતુ એની સામે આપણો હિન્દુ સમાજ પણ સનાતન ધર્મને યાદ કરી અને શક્તિ સંપન્ન સમાજ એમની સામે ઊભો રહ્યો છે. સેવાના નામ ઉપર, સ્વાસ્થ્યના નામ ઉપર ખ્રિસ્તી મિશનરીઓની આજે ચેનલો ચાલી રહી છે અને એના દ્વારા આવા સંદેશાઓ, આવી ભ્રામક વાતો, હિન્દુ સમાજને તોડવાની વાતો આ ફેલાઈ રહી છે. તમારા ઘરના